જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અવિનાશ પટેલ ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાંથી છું અને અહીંયા આપણે દુગારી ગામની અંદર ડાંગરનું વાવેતર થાય છે વર્ષોથી. તો ત્યાં આપણે રિઝલ્ટ લેવા માટે ભેગા થયા છે. તો સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત પાસેથી લઈએ. તમારું નામ શું છે, તમારો મોબાઈલ નંબર, ગામ કયું કયું, તાલુકો કયો? ગામ દુગારી, તાલુકો તારાપુર, જિલ્લો આણંદ. મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 99 745 70 8 20. બરાબર છે. હવે આપણે વર્ષોથી ખેતી કરીએ છીએ. આ કઈ જાત છે ડાંગરની? શ્રી 101. 101 ડાંગર છે. અને કેટલા વીઘા તમે વાવેતર છે તમારું? મારે 50 વીઘાનું. 50 વીઘા તમે વાવેતર કરો છો. અને આજે જે ડાંગર છે એ કેટલા ટાઈમની થયા? આ 1 મહિનાની થઈ, રોપણી 1 મહિનાની થઈ. અમે ડાંગરના રોપે 1 મહિનો થયેલો છે. અને ડાંગરની અંદર શું પરિસ્થિતિ હતી પહેલા પરિસ્થિતિ હતી, ડાંગર મોળી હતી, ફૂટ જોઈ એવી હતી નહીં, ડાંગર પીળાશવાળી હતી. એ પછી અમે વીઘે 30 કિલો યુરિયા અને 4 કિલો હિમોક્સ પાવર ઓકે એ અમે આમાં નાખ્યું. અત્યારે આ હપ્તો નાખ્યા, 8 થી 9 દિવસ થયા છે. પરિણામ તમે તમારી નજરે જોઈ લો. ખેડૂત મિત્રનું એવું કહેવું છે કે એમણે યુરિયા વાપર્યું છે 30 કિલો જેવું અને યુમેક્સ પાવર 4 કિલો ઉપયોગ કરેલો છે. તો 7 થી 8 દિવસ થયા અને ફૂટ નહોતી અને ડાંગર મોડી હતી અને પીળી પડી ગઈ હતી. તો આજે તમે 8 દિવસની અંદર કેટલો બદલાવ છે એ તમે જોઈ શકો છો. 101 જાત છે આ. એક જગ્યાએ નહીં, દરેક જગ્યાએ તમે જોઈ શકો છો. ધીમે ધીમે એક જ ધ્યારી છે. અહીંયા કેટલા વીઘા છે? અહીંયા આગળ 21 વીઘા. આ 21 વીઘાનો પટ્ટો છે આખો ટોટલી. એ તમે કોઈ જગ્યાએ તમને પીરાશ નહીં દેખાય. અને આ જે કમાલ થયેલો છે એ 7 થી 8 દિવસમાં થયેલો છે. 7 થી 8 દિવસમાં. બીજા ખેડૂત મિત્રોને તમે ટોટલ યુમેક્સ કેટલું વાપર્યું? મેં 200 કિલો. 200 કિલો વાપર્યું, બરાબર છે. જો આ અહીંયા તમે ફૂટ જોઈ શકો છો. જો આ ફૂટિયા તમે જોઈ લો. અઠ્યાવીસ ફૂટિયા અત્યારથી થઈ ગયા છે. 28 સીપા છે. એ પહેલા કેટલા હતા? જરા 8 દિવસ પહેલા જે પરિસ્થિતિ કરી, 4 થી 5 ફૂટ. 5 એક સીપા હતા, બરાબર છે. વધારે નહોતા. અને ટોટલ ઉત્પન્નની બેગ કેટલી વાપરી તમે? ઉત્પન્નની બેગ અમે વાપરી 175. 175 બેગ ઉત્પન્ન વાપર્યું 50 વીઘાની અંદર, બરાબર. અને યુમેક્સ પાવર ટોટલ કેટલું વાપર્યું? 200 કિલો. 200 કવર થયો. તો જે ખેડૂત મિત્રો ખેતી કરે છે અને ડાંગર કરે છે, બરાબર છે, તો એમને તમારે શું સલાહ આપી? હું એવું કહું કે આ યુમેક્સ પાવર અને આની બેગો ઉત્પન્નની એ ખેડૂતના વાપરવી જોઈએ. એનું કારણ એ સંપૂર્ણપણે ઓર્ગેનિક છે. એટલે બીજું આમાં મેં હવે આ સાલથી મેં ઓલી જે અળસી પડે ને, અળસીની દવા પણ આપી નથી. જરૂર જ નથી કે એનું મૂળ જ એટલું બધું છે કે જે અળસી ખાઈ જ ના શકે, એટલું પૂરું જ ના કરીએ. ખેડૂત મિત્રનું કહેવું છે કે મૂળું વધારે છે, અળસી ખાઈ ના શકે, બરાબર. એટલે એમને અળસીની પણ દવા નાખેલી નથી. અને વધારે જાણકારી માટે અવિનાશ પટેલ, મોબાઈલ નંબર છે 93 74 52 65 43, તમે ફોન કરી શકો છો.